કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કેટલો ખાસ છે અને તેમાં કઈ કઈ વિધિઓ કરાશે તો પ્રાણ પ્રતિષ્ઠાની મુખ્ય વાતો આપણી સમક્ષ રાખતું વડાપ્રધાન પોતે આખરે ભગવાનના ગર્ભગૃહમાં હશે ત્યારે તેઓ આ પડદા હટાવવાના છે એટલે કે જે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચાલતી હશે ત્યારે પીએમ ત્યાં હાજર રહેશે અને વડાપ્રધાન ભગવાનની આંખોમાં કાજલ લગાવશે। જી हाँ, આ એક ખાસ વિધિ વિધાન છે। પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે અને ત્યાં તેઓ હાજર રહીને આ તમામ વિધિને નિહાળવાના છે। ભગવાનને સોનાના વસ્ત્રો પણ આ દિવસે પહેરાવવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ ખૂબ જ ખાસ છે ત્યારે આ દિવસે 56 ભોગ અર્પણ કરવામાં આવનાર છે। આપણે જણાવીએ કે આ તમામ વિધિ વિધાનની અંદર ભગવાન જે નગર ચર્યાએ પણ નીકળવાના છે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન નગર ભ્રમણ કરશે અને ત્યારબાદ તેઓ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થશે। જૂની મૂર્તિ પણ નવી મૂર્તિની સાથે જ રહેવાની છે એટલે કે જે જૂની મૂર્તિ છે એની સાથોસાથ નવી મૂર્તિ પણ પ્રતિષ્ઠિત થશે અને આ એક અનોખો સંયોગ બનશે। પ્રાણ પ્રતિષ્ઠા માત્ર નવી મૂર્તિની જ થશે, જૂની મૂર્તિની નહીં। જૂની મૂર્તિ ત્યાં હાજર રહેશે અને જે નવી મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે। આ મુખ્ય વાતો પ્રાણ પ્રતિષ્ઠાની છે તેમાં 84 સેકન્ડ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ 84 સેકન્ડનું મુહૂર્ત નીકળ્યું છે અને તેમાં પૂજાની શરૂઆત થઈ જશે અને આ 84 સેકન્ડમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ તમામ વિધિ વિધાન સંપન્ન કરવામાં આવશે। તો પ્રાણ પ્રતિષ્ઠાનો આ આખો ઉપક્રમ એકદમ નક્કી છે। નવગ્રહની પૂજા થશે, તે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાંનો આ જે ઉપક્રમ છે તેમાં નવગ્રહની પૂજા એ અત્યંત મહત્વપૂર્ણ હોય છે કારણ કે નવગ્રહ શાંતિ અને નવગ્રહની પૂજા એક મહત્વપૂર્ણ વિધિ વિધાન પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રહેતું હોય છે। ખાસ કરીને સરયુમાંથી હજારો લીટર પાણી લાવી મંદિરને શુદ્ધ કરાશે। આપણે ખ્યાલ છે તે મુજબ સરયુના જળ એ અતિ પવિત્ર માનવામાં આવે છે અને તેનાથી અહીં આ શુદ્ધિનો કાર્યક્રમ ચોક્કસપણે આખરે મંદિરની અંદર કરવામાં આવશે।